એકવાર રમી તો જુઓ, એકવાર લાવો લઈ તો જુઓ. એટલે કીધું લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. એ જોતા નહીં જડે રે મન કયો પાછો નહીં મળે રે, માટે લઈ લે એ હવે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. અરે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. અને આ કોઈ તૈયારી નથી હો. કથાની અંદર હું કોઈ તૈયારી કરીને આવતો જ નથી. આ જે કઈ બોલું છું ને એ એક તમારી મોજ છે અને મારા સદગુરુની કૃપાથી આ પીરસી રહ્યો છું તમારી સામે સાહેબ. કોઈ જાતની તૈયારી નહીં અને તૈયારી નથી કરવી પડતી. એનું કારણ એ છે કે જેને સદગુરુ જેને તૈયાર મળી ગયો ને એને તૈયારી કરવાની જરૂર નથી સાહેબ, એની તૈયારી જ હોય સાહેબ. એક કસ્તુરીને કેવડો તેલમાં તળે ભાઈ, તેલમાં તળે. એ આવો મોંઘો મન કયો તારો યર તારો તારો. એ આવો મોંઘો મન કયો મેલી ભૂત માં ભળે રે. અરે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે. સંત બોલાવે બોલે નહીં ને અભિમાનમાં ફરે, જીવડો અભિમાનમાં ફરે. કીધું જાઓ સંત દેખી નમન કરવું જોઈએ. કોઈ પણ હોય ભગવું ભારો એટલે એને વંદન કરવા પડે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે તેરા લાખો ગુના બક્ષિસ સાહેબ. એ સાધુ બોલાવે બોલે નહીં ને અભિમાનમાં ફરે, જીવડો અભિમાનમાં ફરે. એ જમડા આવે જીવને લેવા યર લેવા. એ જમડા આવે જીવને લેવા પાછા નહીં પડે રે. અને લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. મન કયો પાછો નહીં મળે, જીવ તને જોતા નહીં જડે. સમય મળ્યો છે તો લાભ લઈ લેજો. આ કથાની અંદરથી જેટલું લેવાય ને એટલું લઈ લેજો. આ નિજાર ધર્મની કથા છે, આ મહાધર્મની કથા છે. અને આમાંથી જે પકડાઈ જાય અને ઉતરી જાય ને એટલે અમારું કામ બની જાય સાહેબ, પકડ થઈ જાય. બસ આ જ કામ. હરજી ભાટીએ, હું આગળ કથામાં વાત લઈશ, રામદેવજી મહારાજે એને ઉપદેશ આપ્યો છે અને હરજી ભાટીએ આ જ કાર્ય કર્યું છે. ઘરે ઘરે અલખના નામની જ્યોત પ્રગટ કરી અને પીરના ગુણ ગાયા છે, ધર્મનો પ્રકાશ કર્યો છે. અને આપ પણ બધાએ આટલો રામદેવજી મહારાજનો આખ્યાનો રમી અને જે પ્રકાશ કરો છો ને એ તમે બધાય જે પાત્રો ભજવી રહ્યા છો એમાં કોઈ હરજી ભાટી બનતું હશે, કોઈ વિરમદેવ બનતા હશે, કોઈ રામદેવ બનતા હશે, કોઈ અજમલજી મહારાજનું પાત્ર લેતું હશે. આ બધા પાત્રો તમે ભજવતા હશો. એ પાત્ર જેને પહેરવું હોય ને એ પડમાં હોય. અને વિચાર કરજો, એટલું માનવ મેરામણ હોય અને પાત્ર પહેર્યું હોય અને ક્યારેક કોક પાત્રની કોક ઠેકડી ઉડાડી દે, કોક ધર્મની ઠેકડી ઉડાડે અને તે દિવસે જે પાત્ર પહેર્યું હોય એ પાત્રમાં મારો ભાલાવાળો આવીને પ્રમાણ આપી જાય, તેથી સમજવાનું કે પાત્ર 100% ભજવી નાખ્યું સાહેબ. આને આપે છે પ્રમાણ, આવે છે. ઓલો નથી આવતો એવું નથી. હજી કોઈ દી હરીને ભજતા કોઈની લાજ જાવા દીધી નથી. કોઈ પણ તમે ભક્તિ કરો, ભજન કરો, એના નામનું આખ્યાન રમો છો અને કાલ તમે કંઈક ગયા અને પ્રમાણ માગે અને પ્રમાણ આપે સાહેબ. રામા મંડળ આખ્યાન રમતું હતું. બહુચરાજીની બાજુના રાપર ગામ છે, ત્યાંથી 20 કિલોમીટર શંકેશ્વર રોડ ઉપર ત્યાંથી અંદર છે. ત્યાં આખ્યાન હતું અને કોઈ મસ્કરી કરી સાહેબ, પીરનું પ્રમાણ લેવાની.
રામાપીર બન્યા પાત્ર ભજવાતું હતું અને અહીંયા છે ને પુરુષ છે એ સ્ત્રીના કપડાં પહેરી અને રામાપીર પાસે આવી અને કીધું કે મારે દીકરો નથી અને મને દીકરો આપો એમ વાત કરી અને રામાપીર શરીરમાં પવન પ્રગટ હતો, ઠાકરની હાજરી હતી અને હાજરીમાં આશીર્વાદ આપી દીધા કે જા 9 મહિને અને 11માં દીએ જો દીકરો થાય ને તો માનજે કા ભાલાવાળાએ આપ્યો. ભાઈનું એવું કે એને હાડીનો જે લાજ કાઢી હતી એ હાડીમાંથી મોઢું દેખાડી એને કીધું કે જોવો તો ખરા હું પુરુષ છું, સ્ત્રી નથી. અને એ વખતે બધાને એમ થયું કે ઓહો, એ કે શું સીધા આશીર્વાદ આપી દો છો? આશીર્વાદ આપતા પેલા જોતા તો હોય ને, તમે તમારામાં રામાપીર આવતા હોય તો હું સ્ત્રી છું પુરુષ છું એ દેખાય નહીં તમને? આ બધા નાટક કરો છો, દેખાય નહીં તમને? તમે જો તમારી અંદર રામાપીર આવતા હોય તો હું પુરુષ છું કે સ્ત્રી છું એ ખબર ન પડે? અને પાત્ર ભજવવા વાળા એટલું કીધું કે મેં નથી કીધું હો, મેં આશીર્વાદ નથી આપ્યા, એ તો ઓલો આપી ગયો છે બાપ, આમાં હું કઈ જાણતો નથી. હો, ઓલો આપી ગયો છે, હું કઈ જાણતો નથી. અને વિચાર કરજો, સમય થયો અને 9 મહિના અને 11માં દિવસે સાહેબ એ પુરુષને દીકરો આવ્યો તો સાહેબ, આ મારા ભાલાવાળાની તાકાત છે સાહેબ. અને એ દીકરો આજની તારીખમાં સાહેબ હજી સાધુ બની અને અહીંયા જગ્યા ધારણ કરી અને બેઠો છે સાહેબ. એ ધૂણો દખાવી જો હોય તો જજો, બોચરાજીથી 20 કિલોમીટર છે, અહીંયા ધૂણો દખાવીને બેઠો છે. આ પુરાવો. ઘણા કહે છે ને લાજ નો જવા દે સાહેબ, એનું પ્રમાણ લેવા તમે જો આવી જાઓ તો એ ગમે હોય તો પ્રમાણ મારો ઠાકર આપી દે ને પુરાવો આપે ને આપે સાહેબ. કારણ કે કલિયુગની અંદર એ વચને બંધાણેલો છે સાહેબ. આપણે કઈ જ ના કલિયુગનો, પણ કલિયુગનો દેવ છે, પણ ખાલી એનું નામ લઈ લ્યો, ખાલી રામદેવ પીરનો કો ખાલી રામ કહી દો કે રામો કહી દો ને તોય આવી જાય. કારણ કે ઓલા બધાને તો હજી વાહન ગોતવા માટે થોડુંક આઘું પાછું જવું પડે. આ તો સેલ્ફ સ્ટાર્ટ છે, ઘોડા ઉપર સવાર છે સાહેબ. યાદ કરો ને મારો ભાલાવાળો આવીને ઉભો રહી જાય સાહેબ, આકલો કરો ને આવે. અને એ હેલો તમારો સાંભળે જ, પણ હાચો હેલો થવો જોઈએ, તો હાચો યાદ થવું જોઈએ, હાચા ભાવનાથી. પછી આપણે નથી કહેતા કે મારે રણુજા નથી જવાતું, મારે દ્વારકા નથી જવાતું, કારણ કે હુકમ નથી. તમને ખબર છે ને હુકમ વગર ન જવાય ને? જવાય, હુકમ વગર જવાય ક્યાંય? આમ બધાય કહો તો હુકમ વગર જવાય? હું અહીંથી આટલું બોલું, તમે અહીંયાથી તો બોલો. હુકમ વગર જવાય? ભાઈઓ બોલે, બહેનો હુકમ વગર જવાય? આમ શું હુકમ વગર જવાય કે નહીં? ન જવાય, હુકમ વગર ન જવાય. પાકું ને? તો લોક કરી આલો, હુકમ વગર ન જવાય. ઈ વસ્તુ પાકી. એનો મતલબ શું? વાણીઓ ને વાણિયાર જાત્રાએ ગયા હતા તો એ હુકમ લઈને ગયા છે ને, હુકમ લઈને ગયા છે ત્યારે ઓલો આવ્યો છે ને, હુકમ થયો છે તો જ ગયા છે ને, બાકી હુકમ વગર ન જવાય ને. બાપ મારું આજ કહેવાનું છે, અંદરથી ખાલી હું કમ કરી નાખો, હું કમ થઈ જાય ને એટલે કામ થઈ જાય સાહેબ. એ હેલો મારો સાંભળો રણુજા નારાયણ, એ હેલો મારો સાંભળો રણુજા નારાયણ, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો, એ મારો હેલો રે, મારો હેલો સુણી જાને રણુજા નારાયણ, મારો હેલો સાંભળો ને રણુજા નારાયણ. વાણીઓ ને વાણિયણ, વાણીઓ ને વાણિયણ જાત્રાએ જાય. હુકમ કરો તો પીર હુકમ હુકમ હુકમ. પેલા હું ને કમ કરો,
આ હું કરું એ જ યજ્ઞાનતા સખતનો ભાર જેમ સ્વાન તાણે ઈ હુંને કમ કરી નાખો અને હું કમ થઈ જાય એટલે 100% કામ બની જાય સાહેબ. એ વાણીઓ ને વાણિયા જાત્રાએ જાય 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 વાણીઓ ને વાણિયા જાત્રાએ જાય માલ દેખીને ચોર વાહે વાહે તાય મારો હેલો એ મારો હેલો ઓહો રે મારો હેલો સોની જાને ઘણું જાનારા ખરેખર આમ તાલ એવો વાગે ને આ તાલ જ એવો છે અને ખરેખર આ બધું તાલે જ હાલે છે હો. અને તાલ હોય ને ત્યારે નાચી લેવું, તાલ હોય ને ત્યારે રમી લેવું, પછી તાલ ગોતવા નીકળી જાય ને પછી મળતો નથી. એમ તાલ હોય ને ત્યારે તાલથી તાલ મળી જાય એટલે કામ બની જાય સાહેબ. તાલ હોય ત્યારે નાચી લેવું, તાલ હોય ત્યારે મોજ કરી લેવી, કારણ કે પછી તાલ મળતો નથી. લગ્ન હોય ને, હમણાં આપણે સગુણાના વિવાહ તરફ કથા લઈ જવાની છે. આજે સગુણાબેનના વિવાહનો પ્રસંગ. જોકે મને તો આ ખરેખર અરુભા આ ચોરણિયામાં કથા છે ને મને ખૂબ આનંદી એ વાતનો છે કે અહીંયા ભાઈઓ બહેનો મને તો એમ થાય કે હું કથા જે કરું છું ને એ સામે ગદગંગા બેઠી હોય ને એવું લાગે છે, કારણ કે એ લોકો એટલું કથાને શ્રવણ કરી રહ્યા છે ભાવથી. મને ગમે છે સાહેબ. આ માતાઓ બહેનો આટલું જો કથાનું શ્રવણ કરતા હોય, કારણ કે શબ્દને જો સમજાય ને તો મજા આવે, નકર બધું ઉપરથી વયું જાય. પૂરા રે મળે તો રાહુ રેડીએ, અધૂરિયાથી નો હોય દલડાની વાતું મારા બાયલ વીરા. આ ખાતું એવું છે, પણ જેને જેને આ ખાતાને માણ્યો છે એનું કામ બની ગયું છે. મારું કહેવાનું એ છે કે હું ને કમ કરી નાખો એટલે હરી નજીક છે, કારણ કે હું કહેતા હરી દુભાઈ છે સાહેબ. હું કહેતા હરી દુભાઈ એટલે હું ને કાઢવાનો પ્રયત્ન કરજો. આ આયોજન કરી તો કે હું કરું છું ના, મારો ઠાકર કરે છે. કંઈક આપ્યું કોકને તો મદદ કરી તો કે મેં કરી છે ના, મારા ઠાકરે કર્યું છે. એ કે મકાન તો કે મારા ઠાકરની દયે આવ્યું છે, ગાડી તો કે મારા ઠાકરની દયે આવી છે. જે વસ્તુ એ હું ને કમ કરશો એટલે હરી એમ કે છે કે નરસિંહ મહેતાના 52 કર્યા ને તારા 108 કરી દઈશ, પણ આમ જો હું ને કમ કર. હું કરું એ જ યજ્ઞાનતા સખતનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા હેઠે કૂતરું આયલું જાય અને એમ થાય કે આખા ગાડાનો વજન હું જ ખેવું. સૌથી પહેલું પાછું ઘરે જઈને ઈ જ આપતું હોય. હે ગાડા હેઠે હાલતું હોય અને પાછું ઘરે જાય એટલે ઓલો બિચારા વજન તો ઓલા બળદિયાએ ઉપાડ્યો છે, પણ બળદને આ ખીલે બાંધે તો બળદ બિચારો આપતો નથી, પણ કૂતરું આપતું હોય એટલે ગરધણીને એમ થાય મારું આ કૂતરું ચમ આપે છે, વજન તો બળદે ઉપાડ્યો છે ને આપે છે કૂતરું. એટલે કૂતરું ગાડા હેઠે જતું હોય એટલે કૂતરાને એમ હોય કે મેં જ આ ગાડું ખેઈને ઘર સુધી પોગાડ્યું છે. બાકી હાંકવા વાળો તો એમ છે, એમ આપણને ખબર નથી કયો બળદિયો છે સાહેબ, અને એ કયો બળદિયો અંદર બેઠેલો છે. અને એ બળદિયાને જો જગાડવો હોય તો સાહેબ એ બળદરૂપી પરમાત્મા જે રહ્યો એ ધરું કોઈ બાંધી દે, કોઈ ગુરુ આવી અને ધરું બાંધે તો આ બળદિયો જાગે એવો છે. દોડી એ ધરું જે રહ્યું સતના બેલી ધર્મના દોરી વાયકે જાય ઈ તો વાયક મળે છે. ધરું બાંધવું પડે. આજ બલીએ યજ્ઞ છોડી દીધો છે. 3 ડગલા ભૂમિમાં આકાશ પાતાળ અને પૃથ્વી 3 બધું આવી ગયું છે, પણ અડધું ડગલું બાકી છે. બલીને કહે છે કે એ બલી, અડધું ડગલું બાકી રહ્યું, બોલ હવે કોઈ તારી સંપત્તિ ખરી? તો કે ના, હવે પૂરું. પણ કે હવે મારું વચનનું શું? તો કે કયું વચન? તો કે અડધું ડગલું બાકી છે એનું. તો કે
કાંઈ વાંધો નહીં, મારા માથે મૂકી દો. એ અડધું ડગલું બલીના માથે ભગવાને જ્યાં મૂક્યું, બલીના માથે ભગવાન પગ મૂકે ને બલી વહી ગયો પાતાળમાં. સાહેબ બલી પાતાળમાં ગયો. ભગવાને બલીની ઉપર પ્રસન્ન થઈને કીધું, માઈક બલી, તારે જે જોઈ આપું. અને એ વખતે બલી એટલું કીધું, પ્રભુ મારે બીજું કાંઈ જ નથી જોતું, બસ તમે હવે રોકાઈ જાઓ અહીંયા, બીજું કાંઈ જોતું નથી. હવે વિચાર કરો, આ કેવી માગણી કહેવાય કે તમે જ રોકાઈ જાઓ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. ભગવાન રોકાણા બલીના આંગણે. હવે ભગવાન રોકાણા પછી હાંજ પડે તો આપણે ઘરેથી ફોન આવે ને, કેમ ન થાય? હે એમાંય જો કદાચ અત્યારે તો ફોનની સુવિધા સારી છે, એટલે તરત ફોન કરે, ક્યાં છો? તો કે લીમડી. શું આવા આમ વાર લઈ ગઈ? તો કે ટ્રાફિક નડ્યું. કેવું પડે ને. આ તો લીમડી નજીક છે એટલે લીમડી કહું છું. હું તો જ્યાં જ્યાં કથા હોય અહીંયા નજીક પડતું હોય એ કહું, કારણ કે સુરનગર તો કહેવાય નહીં. જો કે આ તો અમારે આવતું જ હોય, એમાં અમે બાકાત નથી. પણ બાપ બલીના આંગણે ભગવાન રોકાણા. આ બાજુ માતાજી રાહ જોવે છે, ભગવાન હજી જેમ નું આવ્યા. હવે માતાજી રાહ જોતા હતા, ભગવાન આવ્યા નહીં. હવે ભગવાનને ગોતવા હોય એટલે નારદજીને ફોન કરવો પડે, એટલે નારદજીને બોલાવવા પડે. આમ એટલે નારદજીને બોલાવ્યા. હજી નારદજીને યાદ કરતા હતા માતાજી. તા તો નારદજી પ્રગટ થયા. હવે નારદજી પ્રગટ થયા એટલે માતાજીએ નારદજીને કીધું કે તો કે મને કેમ બોલાવ્યો? તો કે તમને ખબર છે? તો કે શું? તો કે ભગવાન છે ને કાલના ગયા હજી આવ્યા નથી, ક્યાં રોકાઈ ગયા છે. હવે નારદજીને બધી વસ્તુની ખબર પડે, કોણ ક્યાં શું છે, કયા દેવ કયા રીતે છે, આ બધું ધ્યાન નારદજી રાખે. નારદજીનું કામ સારું છે કે એકબીજાના સમાચાર પહોંચાડે, કોલા દેવ આ ઠેકાણે છે, આમને વરદાન આપી દીધું છે. આ બધી પ્રવૃત્તિ નારદજી કરે, સમાચાર આપવાનું. એટલે નારદજીને કીધું કે હવે ભગવાન જડતા નથી, કાલના ખોવાણા છે, ગયા છે, આવ્યા નથી હજી. નારદજી કે તમને ખબર નથી? તો કે ના, ભગવાન તો રોકાઈ ગયા. તો કે ક્યાં? તો કે બલીના આંગણે પાતાળમાં. તો કે કેમ? તો કે ભગવાને વચન આપી દીધું, 3.5 ડગલા ભૂમિ બલી પાસે માગી, બલી 3.5 ડગલા ભૂમિ આપી. પછી બલીને કીધું ભગવાને કે માગ, તો બલી એમને માગી લીધા અને અહીંયા રોકાવાનું નક્કી કરી નાખ્યું. માતાજી કે પ્રભુ વગર તો હું ન રહી શકું. નારદજી તો હવે શું કરવું? તો કે હવે ભગવાન નો આવે પાછા, કારણ કે બલીને વચન આપી દીધું એટલે હવે પાછા નો આવે. માતાજી નારદજીને કે તમારી પાસે ઘણા ઉપાય હોય, એકાદો ઉપાય બતાવો ને. અને ઉપાય નારદજી જ બતાવે. બતાવ્યો કે માતાજી તમે મૂંઝાતા નહીં, એક કામ કરજો, બલીના આંગણેથી કોઈ પાછું નથી જાતું, બલીના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું નથી જાતું. માટે એક કામ કરો, કાલ તમે બલીના આંગણે જાઓ અને કહેજો કે મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ ભાઈ નથી, આમ કહેવાનું. અને બલી એમ કે બેન તારે કોઈ ભાઈ ન હોય તો મને રાખડી બાંધી દે. અને રાખડી બાંધવાનું કે, અને રાખડી બાંધે પછી બેનને કંઈક આપવું પડે સાહેબ. અને આપવાનું કે તો તમારે છે ને એ વખતે આમને માગી લેવાના, કારણ કે બેનને કંઈક દેવાનું આવે ને, માગવાનું કે તારે આમને માગી લેવા. કે આ બરોબર છે, વાત સાચી છે. માતાજી આવ્યા, બલીના આંગણે આવીને કહે છે કે મારે કોઈ ભાઈ નથી. આ હું જે પ્રસંગ કહી રહ્યો છું એ બળવેની વાત કરી રહ્યો છું, જેને રક્ષાબંધન ક્યાંથી પ્રગટ થયું. આ ધર્મની અંદર તો સાહેબ બધું ઊંડાણ આપે છે, એટલા માટે હું આ પ્રસંગ લઈ રહ્યો છું. આ બાજુ
બલીના આંગણે માતાજી આવીને કહે છે કે મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ ભાઈ નથી. ભાઈ મરે બહુ હારીએ, બેની મરે દસ જાય, બાળાય પણમાં જેના માવતર મરે એને તો ચારે દેશના વાવાઈ સાહેબ. આજ મારે કોઈ ભાઈ નથી. અને બલીને એમ થયું કોક બેન છે ને પોકાર કરે છે, એટલે બલીએ જઈને કીધું બેન કેમ રુદન કરેશ, કેમ પોકાર કરસ? તો કે મારે કોઈ ભાઈ નથી. એમ કે તારે કોઈ ભાઈ ન હોય તો કાંઈ નહીં. બલી કે મારા આંગણેથી બેન કોઈ ખાલી હાથે નથી ગયું, આલે મને બાંધી દે. એમ કરી અને બલી રાજાએ હાથ આપ્યો ને માતાજીએ રાખડી બાંધી. હવે રાખડી બાંધ્યા પછી કંઈક દેવું પડે, એટલે બેનને કીધું બેન શું આપું? તો કે આ સામે જે ઊભા ને ચોકીદારમાં ઈ મારા ધણી છે, ઈ આપી દો. બલી કે મેં ક્યાં ના પાડી, મેં ક્યાં રોક્યા, લઈ જાઉં. માતાજી ભગવાનને કે હાલો હવે આવી રીતે રોકાતા નહીં, માંડ માંડ આમ હાલતા છે, હાલો. ભગવાન કે અવાય નહીં. તો કે કેમ? તો કે મેં વચન આપ્યું એનું શું? તો કે શેનું વચન? એ કે મેં બલીને વચન આપ્યું છે તારા અહીંયા રોકાઈશ, મારા વચનનું શું? માતાજી કે બલીએ મને વચન આપ્યું છે કે લઈ જા, તો મારા વચનનું શું? મેં બલીને ભાઈ બનાવ્યો છે, તો મારા વચનનું શું? વિચાર કરજો, આનું નામ ધર્મ સંકટ કહેવાય. એક બાજુ ભગવાને ભક્તને વચન આપ્યું છે ઈ વચનનું શું, અને એક બાજુ ભાઈએ બેનને જે વચન આપ્યું છે ઈ વચનનું શું? અને ઈ વખતે ભગવાને કીધું કે હવે આનો એક જ રસ્તો થાય કે હે બલી બાપ, તારું વચન ન તૂટે અને મારું વચન ન તૂટે એવો હું રસ્તો કરી બતાવું. તો કે કેવી રીતે પ્રભુ? તો કે 4 મહિના હું અહીંયા રોકાઈશ, 4 મહિના શિવ રોકાય છે, 4 મહિના બ્રહ્મા રોકાય અને 4 મહિના વિષ્ણુ કે હું રોકાઈશ કે છે. 4 મહિનાના વારા કર્યા. શિયાળો, ઉનાળો, ચોમાસું, 4 મહિનાના બલીના આંગણે વારા થયા. આજની તારીખમાં હમણાં જ શિવરાત્રી, મહાશિવરાત્રીએ ભોળાનાથ બહાર પ્રગટ થાય સાહેબ. આ 4 મહિનાની ચોકીના વારા બલીના આંગણે છે સાહેબ. તો ઈ વારા ક્યારે કરાવી શકો? ભગવાનને નજીક રાખ્યા, ભગવાન હારે હતા, છતાં પણ વિચાર કરો, ઈ માટીના સિંહાસન ઉપર મારો ઠાકરને બેવડાવ્યો, છતાં પણ હજી આ સજીવન ન થઈ. વિચાર તો કરો, ઈ ચોથા જગનની અંદર બાપ ઉઠી નહીં હજી હવે સંતો કરો ને વિચાર. એ 5 7 9 ને 12 33 ગયા નિર્વાણ, 33 ગયા નિર્વાણ. એમ બોલ્યા મેઘ ધરવો કળયુગ નાયના. એમ બોલ્યા મેઘવાર ધરવો કલયુગ નાયના. વાલા પડી રહી અજિયાની સંતો કરે છે વિચાર. આવી ઉઠી નહીં અજિયાને સંતો કરજો રે વિચાર. ધર્મ ધારે દોરે ધણીના એવાય કે રે જાય. 68 તીર્થ સદગુરુજીના ચરણી થાય. એવા 68 તીર્થ ગુરુજીના ચરણે જા. ચરણે બાપ ઉઠી નહીં હજી આવે સંતો કરો ને વિચાર. યા સજીવન નો થઈ અને બાપ યા પાઠ જે રહ્યો આ ધર્મને યા હંકેલી લેવામાં આવ્યો. હંકેલી લીધો એટલે જાહેર કરવાનો બંધ કરી દીધો સાહેબ. કારણ કે આમાં પાત્ર વગરના અંદર આવી ગયા ને. જો પાત્ર વગરના અંદર આવી જાય તો આ ધર્મનો વિનાશ થાય સાહેબ. અને અત્યારે એવું ચાલી રહ્યું છે. ધર્મનો કોઈ ધર્મનો વાંક નથી.
પણ પાત્ર વગરના અંદર આવી જાય ને એ તમારી લાઈન તોડી નાખે સાહેબ. પાત્ર વગરના અંદર આવી જાય એટલે તો બતાવ્યું. વિચાર તો કરો, કાળ ભૈરવ જેવો કોટવાડ છે, ગોરખનાથ જેવો આચાર્ય ગાદીએ બેઠો છે, અને ગતે ભેગા થઈને આરાધ કર્યો પણ ઉઠી નહીં હજી આવે સંતો કરો ને વિચાર. કેમ નો બેઠી થઈ? એનું કારણ એ છે કે પહેલા જ્યાં સુધી આતમભાવ હતો ને ત્યાં મારો ઠાકર આવતો હતો. આતમભાવ જ્યાં સુધી હતો ત્યાં સુધી મારો નકળંક આવતો હતો, પણ દેહ ભાવ આવી ગયો ને એટલે મારો ઠાકર આવતો બંધ થઈ ગયો સાહેબ. જ્યાં જ્યાં દેહ ભાવ આવશે ત્યાં મારો ઠાકર નહીં આવે. આતમભાવ હોય છે ત્યાં જ મારો ઠાકર હશે સાહેબ. તો આ અલખની જ્યોત અને ઈ પાઠ ને પાછો પ્રકાશિત કરવા રામદેવજી મહારાજે હવે આપણે રામદેવ કથા તરફ જઈ રહ્યા છીએ. બધાએ ભાવથી પ્રેમથી 2 મિનિટ માટે હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા હરી બોલ બધાએ ભાવથી. હવે રામદેવ કથાની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, શ્રી રામ જય રામ, હરી બોલ. જય રામ જય રામ, બે હાથે બધાએ ભાવથી તાળીઓ પાડે. 1 મિનિટ. શ્રી રામ જય રામ. તાલીઓ પાડવાથી એક તમને કહું કે તાલીઓ પાડવાથી અંદરના પાપ બહાર નીકળી જાય. તાલીઓ જે પાડે ને એટલે અંદરના પાપ બહાર નીકળે. તો જાય ક્યાં કે નો પાડે ને એનામાં, એટલે કોકના જો આપણામાં નો આવી જાય એટલા માટે બધાય ભાવથી શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, શ્રી રામ 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 જય રામ, જય જય રામ, હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય આ રામ, પાણી આપજો. જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ, ઓ શ્રી રામ જય એક રામ. એક કંથાણી પરસોત્તમભાઈ જીવણભાઈ તરફથી 1 દિવસનો મહાપ્રસાદની રસોઈ આપવામાં આવે છે. સાહેબ તાલીઓથી વધાવો. રામદેવજી મહારાજ એમને પણ ઘણું આપે. અને કાલે એક અહીંયા જાહેરાત કરી હતી ભાઈએ કે અહીંયા જે કંઈ દાણા કે જે કંઈ અનાજ આવે સાહેબ, આમાંથી જે કંઈ અહીંયા અનાજ આવે અને કથાના માધ્યમથી ત્યાં અમર વિસામો આશ્રમે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે, એટલે ત્યાં હરિહરમાં આ તમારું જે કંઈ અનાજ છે એમાંથી લોકો હરિહરમાં જશે. એટલે અહીંયા જે કંઈ અનાજ કે આવશે તે હરિહરમાં જશે. અને બીજું કે મને જે કંઈ, જો કે હું કથાનો કોઈ ચાર્જ લેતો નથી, પણ જે કંઈ દક્ષિણા મળે એ પણ એક ગૌશાળાના કાર્યની અંદર વપરાય છે સાહેબ. આ રામદેવજી મહારાજની કૃપાથી એ કાર્યની અંદર આ પ્રવૃત્તિઓ અમર વિસામા આશ્રમે ચાલુ છે. એટલે આમાંથી કોઈને એવું ન થાય. અને જે કંઈ અહીંયા
અનાજ કે જે કંઈ આવશે એ હરિહરના કાર્યની અંદર વપરાવાનું છે. આજ તમારા અનાજથી 5 સાધુ કે 25 સાધુ તમારા ઘરે કદાચ જમે કે ન જમે, પણ કાંઈક આવી સંસ્થાની અંદર તમારું કદાચ એક મુઠ્ઠી અનાજ વહી ગયું હોય અને એકાદી તમારી રોટલી છે, એકાદું સાધુ જમી જાય ને તેથી કામ બની જાય સાહેબ. એટલા માટે અહીંયા હરિહરનો ટુકડો ચાલુ છે ને એની અંદર આ વસ્તુ હે અર્પણ રામ કરજો. રોટી રામ રોટી રામ રોટી બાવલિયા ને રામ રોટી એ હરિહરની હો એ હરિહરની એ હરિહરની એ હરિહરની હાકલું છે મોટી બાવલિયાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી કોઠારિયાના આજે પણ કોઠારિયા કોનું તો કે વજા બાપાનું કહેવાય સાહેબ. કોઠારિયા કોનું તો કે વજા ભગતનું. સાયલા કોનું તો કે લાલજી મહારાજનું. આ નામ દેવાય છે સાહેબ. ઈ વજા બાપાની જે 25 વર્ષ સુધી જેને પૂજા કરી છે રામદેવજી મહારાજની જે મૂર્તિની, અને ઈ મૂર્તિ સાહેબ ઈ મારા આશ્રમની અંદર અર્પણ કરતા ગયા છે. જ્યારે એમને જવાનું હતું એ મહિના અગાઉ એમને એ મૂર્તિ રામદેવજી મહારાજની મને મારા આશ્રમે અર્પણ કરી છે. આપ સૌ મંડળવાળા આવ્યા છે, એ મૂર્તિના દર્શન આપ સૌએ કર્યા છે. અને આજ જે કંઈ હું અહીંયા વ્યાસપીઠે ગામો ગામ જે ફરી રહ્યો છું, એ આ વ્યાસપીઠને અંદર પહેલી દક્ષિણા મૂકવા વાળો જ વજો ભગત છે સાહેબ. અને ત્યાંથી પોથીની શરૂઆત થયેલી છે સાહેબ. અને ઈ અહીંથી પોથી રણુજા, એના હસ્તકે રણુજા આ પોથી ગઈ હતી અને ત્યાંથી આ પોથી ભ્રમણ કરી રહી છે સાહેબ. એટલે ઈ રામ રોટીનો પ્રતાપ છે સાહેબ. એ હરિહરની હાકલું છે મોટી બાવલિયાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી કોઠારિયાની રામ રોટી. હે રામ રોટી રામ રોટી રામ રોટી કોઠારિયાની રામ રોટી વજા બાપાની વાત ઘણી મોટી બાવલિયાની રામ રોટી. હે વજા બાપાની હે વજા બાપાની હે વજા બાપાની વાત બહુ મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હે બજરંગદાસ બાપાની ઓ બાવલિયાની હાકલું છે મોટી બાવલિયાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી અને બાપ અહીંયા જે હવન યજ્ઞ મહાયજ્ઞનું પણ આયોજન આની અંદર કરવામાં આવેલું છે, એનો પણ બધા લાભ લેજો. યજ્ઞની અંદર હવનની અંદર પણ બધો લાભ લેજો, કારણ કે માં ખોડિયાલના સાનિધ્યમાં અને એ લોકોનો એક બધાનો ભાવ હતો બાપુ વ્યાસપીઠની હાજરીમાં જ અહીંયા હવનકુંડ પ્રગટ કરી અને અહીંયા યજ્ઞ કરવાનો છે. તો આનેરો લાભ છે, આ પણ લાવો ચૂકતા નહીં સાહેબ. આનો પણ લાભ લેજો, જેટલો લાભ લેવાય એટલો સાહેબ. આ બધી વસ્તુના લાભ સમય હોય ને ત્યારે લઈ લેવો, કારણ કે સમય વહી જાય ને પછી નકામું. કારણ કે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ સાહેબ. સમય હોય ત્યારે. અને આજે સમય મળ્યો છે એટલા માટે બધા ભાવથી પ્રેમથી અને આપ સૌ આટલું શ્રવણ કરો છો એટલે મને દિલથી આનંદ થાય છે. એટલા માટે તો હું તમને જેમ જેમ સમજાય એવી રીતે આપણી જે તરબદી ભાષા છે એની મજા છે, એની અંદર આ ધર્મ નિજાર ધર્મની વાત તો સાહેબ આનો તો ઊંડાણ એટલું પડ્યું છે કે આની કથા કદાચ 1 મહિનો હાલે ને, 1 મહિનો, આ 7 દિવસ છે,
પણ એક મહિનો સતત જો કથા આમ નામ ચાલુ રાખીને તોય તમે લોકો આમાંથી ઊભા ન થાવ. એક મહિનો સુધી બેહી રહ્યો. સાહેબ, આ રામદેવજી મહારાજનો પ્રતાપ છે, આ કથાનો પ્રતાપ છે, આ પોથીનો પ્રતાપ છે. અજમલજી મહારાજ તુવર શાખના રાજપૂત અલંગપાળ અને અલંગપાળના દીકરા અજમલજી મહારાજ અને અજમલજી મહારાજ અને માં મેણાદે રામદેવ કથામાં બતાવે છે કે એક એવું પાત્ર બતાવ્યું છે સાહેબ કે બે એક મતે હાલે છે. નર નારી એક મતા તો જ હોય સ્વર્ગમાં સતા સાહેબ. આ જો આ ખાતામાં બે એક થઈને હાલવું પડે છે. જતી પુરુષ વિના જામો નહીં જામે, પણ સતી નારી વગર ધર્મ નહીં હાલે સાહેબ. હે, જતી પુરુષ વગર જામો નહીં જામે, સતી નારી વગર આ ધર્મ ન હાલે સાહેબ. આજ અજમલજી મહારાજ માં મેણાદે વિચાર કરજો, પ્રભુ ભજન કરે છે. બીજ તો પહેલાથી રહેતા હતા, આજ બીજ છે સાહેબ. જો બે માણા બીજ રહેતા હતા, બીજ આમાંથી કેટલા જણા રહ્યો છો પેલા ઈ કયો, કેટલા બીજ રહ્યો છો? ઓહો, ખરેખર તો બીજ રહેવી જોઈએ હો. હવે આટલી આંગળી ઊંચી થઈ, પણ હું તમને એક કહી દઉં કે કદાચ તમે મને છે ને એક તમારી પાસે વચન માગવું છે કે કદાચ તમારે ઓલા જેવું છે કે કદાચ દાણા ન આપો તોય હાલશે, મને પૈસા ન આપો તોય હાલશે, દક્ષિણા ન આપો તોય હાલશે, પણ એક બધાય બીજ રહેવાનો સંકલ્પ કરો એટલે મારું કામ થઈ જાય સાહેબ. એક બીજ રહેવા માટેનો બધા સંકલ્પ કરો. મારે ઈ જરૂર છે. હું આ વસ્તુ માટે થઈને નથી કથા કરવા નીકળ્યો સાહેબ. મારું મિશન છે કે 1.25 લાખ લોકો બીજ રહેતા જેદી થાય તેદી વજા બાપાનો ઘોડો છે ને ચાંદીથી મઢવાનો છે. એટલા માટે થઈ અને મારો સંકલ્પ પૂરો કરવામાં, આ સાધુનો સંકલ્પ પૂરો કરવામાં આપ બહુ સહભાગી થજો. અને બીજ લેવાથી તમને ખબર છે ફાયદો શું છે? બીજ તો રહેવી જોઈએ, કારણ કે હું તમે બે બીજમાં છીએ. આપણે બીજ બારા નથી, આપણે બીજમાં છીએ. બીજ બારા છીએ કે હું તમે બીજમાં છીએ. આખી સૃષ્ટિ પણ બીજમાં છે સાહેબ. અને બીજનો ધણી મારો રામદેવ છે સાહેબ. એક નહીં 12 બીજનો ધણી છે. આગળ કથામાં વાત લાવી સાહેબ, પણ બીજ આજે બીજ છે એટલે બીજનો મહિમા હું તમને કહી દઉં સાહેબ. જો કે આ કથા સાંભળવાથી જ ફાયદો છે. પેલા ફાયદાની વાત કરી દઉં, નકર ત્યાં સુધી પાછું શું છે, ધંધો પછી હાલે. આપણે ફાયદા વગર ક્યાં કઈ કરતા જ નથી ને કોઈ કામ. ફાયદા વગરનું ધરુભા મેળ આવે? ફાયદો જોઈ કે હું આમ કરું પણ મને ફાયદો શું થશે, તો હું આજ તમને ચોખવટ કરી દઉં કે આ કથાનો ફાયદો શું થાય. એટલે ફાયદો કહી દઉં એટલે તમારું ને મારું બેયનું હાલશે. કહી દઉં હરુભા. હરુભાને ખબર છે ફાયદો શું, એટલે તો જ્યાં જ્યાં કથા છે ત્યાં દોડતા આવતા રહે. સીધા હરિદ્વારમાંથી સીધા અહીંયા કથામાં આવી ગયા, કારણ કે એને ખબર છે ફાયદો શું છે. જે આ ખાતામાં આવી છે એને ખબર પણ છે, આ ગતગંગામાં આવી છે એને ખબર છે કે આ કથાનો ફાયદો શું થાય, આ બીજનો ફાયદો શું થાય, આ ધર્મનો ફાયદો શું થાય. સાહેબ, કદાચ તમે રામકથા સાંભળો તો એનોય ફાયદો છે, એવું નથી. શિવ કથા સાંભળો તો એનો પણ ફાયદો છે. ભાગવતજી સાંભળો તો એનો પણ ફાયદો છે. દેવી ભાગવત સાંભળો તો એનો પણ ફાયદો છે. અને રામદેવ કથા સાંભળો તો એનો પણ ફાયદો છે. શિવ કથા સાંભળો તો કૈલાસ મળે, આ ફાયદો. ભાગવતજી સાંભળો, જેમ પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો એમ વૈકુંઠ મળે. હું તો કહે છે કે આ બધા મોક્ષ માટે, ઘણા આપણે કહીએ ને કે બધા ભજન કરે છે મોક્ષ માટે કરી રહ્યા છે. હું એમ કહું છું, હું તો ઠાકરને એમ કહું છું કે મુક્તિ નથી જોતી મારે, મોક્ષ નથી જોતો મને, આના ખાતામાં આવી રીતે રમવા દેજે. મુક્તિ નથી જોતી સાહેબ, આના ખાતામાં રમવા દેજે સાહેબ. હે,
બાપ, શિવ કથા સાંભળવાથી કૈલાસ મળે એ ફાયદો છે. દેવી ભાગવત સાંભળો, ભાગવતજી સાંભળો તો વૈકુંઠ મળે એ ફાયદો. પણ ક્યાં સુધી કે અહીંયા સુધી બેલેન્સ હોય ને ત્યાં સુધી કૈલાસમાં રહેવા દે. બેલેન્સ ખાલી થાય એટલે નીચે. બેંક વાળા તે તમારી પાસે ખાતામાં બેલેન્સ પડ્યું હોય ત્યાં સુધી ધિરાણ કરે, નકર ચેક બાઉન્સ થાય. થાય કે નહીં? એમ ઉપર તે અહીંયા જ્યાં સુધી તમારું કમાણીનું બેલેન્સ હોય ત્યાં સુધી ઉપર રહેવા દે. પછી કે હાલો હેઠા, હાલો બેલેન્સ ખાલી થઈ ગયું, ચલો નીચે. બાપ, શિવલોક મળે, વૈકુંઠ મળે, પણ બેલેન્સ ખાલી થાય એટલે પાછું આવતું રહેવું પડે. એક જ સાહેબા રામદેવ કથા એવી છે કે ઈ સાંભળવાથી 84 નો ફેરો મટી જાય અને ઈ ગતિ મળી જાય. બ્રહ્મ હિકા બાલકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મ સે ઉપજે ઓર બ્રહ્મે રહ્યા સમાય. પાછો જ્યાંથી ઓલા કહે છે ને કે આવન જાવનની ગલીઓ બાવાજી જેને જાણી લીધી હોય, સાહેબ જીવ ક્યાંથી આવ્યો ઈ તો ખબર છે, પણ ક્યાં જવાનો છે સાહેબ? ઈ જો જવાનો કોઈ માર્ગ બતાવતો હોય તો સાહેબ આ રામદેવ કથા બતાવે છે સાહેબ. એટલે તો કીધું ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો. અરે ભટકેલા મનની બાવાજી, આમાં અમારી ભૂલોને સુધારજો. અરે સમજણ ના સોટાય મને દેજો સદગુરુજી મારા ચરણો મળે જો. ભટકેલા મનની બાવાજી ભૂલોને સુધારજો. સમજણ ના સોટાય મને દેજો સદગુરુજી દાતા ચરણો મળે જો. હો ચરણો માં લેજો, ચરણો માં લેજો. આવન જાવન ની બવાદી ગલિયું સેવાકી. આવન જાવન ની બવાદી ગલિયું સેવાકી. અરે કોઈલે વેળાએ દર્શન દેજો સદગુરુજી મારા ચરણો માં લેજો. આય ચરણો માં લેજો, શરણો માં લેજો. પણ ઈ ભૂલું ક્યારે બતાવે સાહેબ? જ્યારે ભૂલ આપણી કોઈ સુધારે ને, સોટા મારે પણ સમજણ ના, ડંખ મારે પણ કામ બની જાય સાહેબ. ઈયળ હોય ને ઈયળ માંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર સાહેબ. પણ ઈયળને છે ને ચટકો મારે સાહેબ. કોણ મારે? ઈયળ એટલે કે ઈયળ માંથી ભમરી બને, પણ ભમરી રહી ને ઈ ઈયળને પકડે સાહેબ. ઈયળ તો જોયેલી ને બધાએ. ઈયળ ઓલી આવે, ઓલા આમ કરે, આમ આમ કે આમ, એટલે થોડીક આમ લાંબી થાય, એમ તાણી લાગે. ઈયળ તો બધાએ જોયેલી ને. હાવ નાની નાની આવે, ઓલી લીલા કલરની હોય ને પછી લાલ પણ હોય, કારણ કે એના ગમે લીલી લાલ પોચી આવે. હા, બહુ દબાવાય નહીં, મરી જાય. બહુ ન દબાવાય, પોચી નાની નાની આવે. હવે ઈયળ આમ સીધી હોય, ઈયળ સીધી હોય. આવો કોઠારિયાથી લાભુગીરી માતાજી પધાર્યા છે. તાલીઓના કલગડાટથી આપણે સ્વાગત કરશું આપણી રામદેવ માનસ કથામાં. પણ આમ તાલીઓથી વધાવો. બરોબર, વાહ, સરસ સરસ. લ્યો, આપણી રામદેવ માનસ કથાની અંદર અત્યારે જ આપણે કોઠારિયાની જ વાત કથાની અંદર હતી અને એમની ઉપસ્થિતિ થઈ સાહેબ. સોનામાં સુગંધ વળે એવું બધા ભાવથી પ્રેમથી.
હવે પાંખો ને હેયણ લાગી ઉડવા એવી પાંખો રે એ આવીને ઈયળ લાગી ઓડવા હે ગુરુ તો આવા ગોતી રે પાંખો રે હેયણ લાગી આપણે પણ એમનું સ્વાગત અહીંયા કરશું. પૂજ્ય લાભુગીરી માતાજી પધાર્યા છે. એવી પાંખો રે એ આવીને ઈયળ લાગી ઉડવા થઈ ગયો એને અલગ એ જી ભમરી કે રોશન એ જી સંગ એ ગુરુજી એવા ગુરુજી ગોતો બાપ. એ ગુરુજી એવા વિરાતો એવી પાંખો રહી આવીને ઈયળ લાગી ઓડવા અને અમારા હરુભા પણ અહીંયા ઉપસ્થિત છે, તો હરુભાનું પણ સન્માન થશે. થોડીક વાર બધાનું આપણે સન્માન લઈ લઈએ, પછી આપણે કથાને આગળ વધારીએ ઝડપથી, કારણ કે હજી સગુણા બેનના વિવાહ તરફ પણ કથા આપણે લઈ જાવી છે, એટલા માટે થોડુંક આ બધું ઓલા જેવું છે કે વાણી જો સમજાઈ જાય ને તો કામ બની જાય એવું છે સાહેબ. આ શબ્દની મજા છે. પાંખુરે આવીને ઈયળ લાગી ઉડવા, આ શબ્દોની મજા છે. પણ ઈ વાણી જો સમજાઈ જાય, ઈ શબ્દ જો પકડાઈ જાય તો કામ બને. કારણ કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પ્રણાવી બાવે મુવે ઘેરાણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા એવા કોઠારીયાથી રામ રણુજા આશ્રમ એવા લાભુગીરી માતાજીનું સ્વાગત કરશે વજાભાઈ સુરાભાઈ જોવાલિયા. આવી જાવ ઝડપથી, નામ બોલાય એનું. ઝડપથી આવી જશે. ત્યારબાદ રણછોડભાઈ ભુદરભાઈ ગામી, રણછોડભાઈ ભુદરભાઈ ગામી આવી જાય ઝડપથી. ત્યારબાદ છેલાભાઈ ભીખાભાઈ ઈ પણ ઝડપથી આવી જાય.
હેઠે રે હાંડીને ઉપર ચૂલો જો ને ચડી બોલીએ રામદેવજી મહારાજ કી જય. હાંડી ત્યારબાદ એક અરુબાનું પણ ચૂલો જોન ચડીયો હેઠે હાંડીને ઉપર ચૂલો જોન ચડીયો નેવાના પાણી મોભ ચડિયા આજ નેવાના પાણી. હવે બધા કથામાં બેસી જાવ છો, કારણ કે કથાને આપણે આગળ વધારવી છે, એટલે બધા શાંતિથી બેસી જાવ. હવે કથામાં ત્યાં બેસી જાવ, વાંધો નહીં. મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવે પાવે મુએ ઘેર આણી આવા જીવતા પરણાવે પાવે મુએ ઘેર વાહ, આ મંડળવાળાએ જે આ કાર્ય કરી રહ્યા છે એ કાર્યને બિરદાવવા એવા એમના આશીર્વાદ રૂપે લાભુગીરી માતાજી મંડળવાળા બધા સભ્યોનું સાલ ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. તો આપણે એમને પણ વધાવશું. બધાએ મંડળવાળા જેટલા સભ્યો છે એ બધા તમામ અહીંયા હાજર થઈ જાવ થોડી વાર માટે. પછી આપણે સગુણાબેનના વિવાહ તરફ જવું છે, એટલે ઝડપથી મોડું નહીં કરતા મંડળવાળા જેટલા સભ્યો છે એ બધા તમે ભાગ્યશાળી છો કે આ સાધુ સંતોના હાથે તમારું સન્માન થઈ રહ્યું છે સાહેબ. કલાક કરે બીજું ટાઈમ જલ્દી ઝડપી પતી હાલો. વાહ, બધાનું સન્માન થઈ રહ્યું છે. 2 મિનિટ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરિ બોલ. રામ 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 હરે રામ 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 સીતા 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 રામ રામ આ ગામ ભુવા આવી જાય. રામ 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 સીતા રામ 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 હરે 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 રામ 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 સીતા રામ રામ
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 मुझ में राम 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 सीता राम 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 मुझ में राम 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 सीता राम 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 तुझ में राम 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 सीता राम 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 तुझ में राम 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 सीता राम 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 ये जग में राम 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 सीता राम 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 जग में राम 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 सीता राम 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 ये जग में राम हरि बोल। राम सीता राम 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 जग में राम 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 सीता राम 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 ये हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 ये हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 ये सीता राम 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 राजा राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम राम